રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા 2 રીંગણ લીધા છે, તેને શેકી લીધેલા છે, પૂરેપૂરા શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો તે અહીંયાથી ફાટી પણ ગયું છે. મેં આ ભઠ્ઠામાં શેકેલા રીંગણ છે, એકદમ સરસ શેકાઈ ગયા છે રીંગણ. આ 2 મોટી સાઈઝના રીંગણ લીધેલા છે. અને ઓળો બનાવવા માટે ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલા ટમેટાં અને લસણ, આદુ અને લીમડો લીધેલો છે. હવે આ રીંગણને આપણે છાલ ઉતારીને સમારી લઈશું. એકદમ આસાનીથી છાલ ઉખડી જાય છે, તમે જોઈ શકો છો. રીંગણ એકદમ સરસ શેકાઈ ગયા છે, તેથી છાલ પણ એકદમ અડતા જ પડી જાય છે નીચે, અને સરસ રીતે છાલ ઉખડી જાય છે એકદમ આસાનીથી. બંને રીંગણની છાલ સરસ રીતે ઉતારી લીધેલી છે. હવે આપણે તેને કટ કરીશું. વચ્ચેથી તમારે જોવું પણ પડશે કે રીંગણ અંદરથી કંઈ ખરાબ નથી ને. થઈ ગયા છે. ઓળો બનાવવા માટે એક કઢાઈમાં 2 પાવડા તેલ નાખીશું. હું અહીંયા 3 વ્યક્તિ માટે ઓળો બનાવું છું, એટલે તેના માટે મેં આટલું તેલ લીધેલું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, એટલે તેમાં રાઈ, જીરું, લીમડો, હળદર, હિંગ અને ઝીણા સમારેલા કાંદા નાખીશું. સૌથી પહેલાં કાંદા નાખીશું. બે મિનિટ સુધી આપણે તેને સાતળવા દઈશું. કાંદા સરસ સતળાઈ ગયા છે. હવે તેમાં લસણ અને આદુ નાખીશું. અને સાથે જ ટમાટર પણ નાખી દઈશું. પછી ફરીવાર આપણે તેને 2 મિનિટ માટે સાતળવા દઈશું. લો ફ્લેમ પર જ આ બધું પકાવવાનું છે આપણે. હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડી પીસેલી ખાંડ નાખીશું. ટમાટર છે, ટમેટા નાખેલા છે એટલા માટે થોડી ખાંડ નાખીશું તો બેલેન્સ ખાટું અને ગળાનું બેલેન્સ થઈ જશે. હવે આમાં તેલ ઉપર આવી ગયું છે, એટલે આપણા જે બધું નાખેલું છે બધું પાકી ગયું છે. હવે આપણે તેમાં રીંગણ સમારેલા છે, શેકેલી સમારેલા નાખી દઈશું.
રસાને મિક્સ કરીશું. 2 મિનિટ એને પકાવવા દઈશું. બે મિનિટ થઈ ગઈ છે. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આપણે તેમાં ઉપર લીંબુનો રસ નીચોવશું. તો હવે આપણો આ ઓળો છે એ રેડી થઈ ગયો છે. હવે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણો કાઠિયાવાડી ઓળો. જો તમને બટર પસંદ હોય તો તમે ઉપર બટર પણ નાખી શકો છો. આને તમે ભાખરી જોડે, રોટલા જોડે કે રોટલી જોડે પણ ખાઈ શકો છો.